દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લાલગેટ પોલીસ મથકના મહિલા PSI લાંચ લેતા ઝડપાયા બાદ કોર્ટે 2 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે। કલમ 151 હેઠળ કાર્યવાહી ન કરવા મામલે 8,000ની લાંચ કેસમાં પુત્રને સાથે રાખી મહિલા PSIએ અન્ય કેસમાં પણ લાંચ લીધી હોવાની આશંકા સેવાઈ રહી છે। ઝડપાયેલા લાલગેટના મહિલા PSI મંજુલાબેન અને તેના પુત્ર અશ્વિનને ACBએ કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। જોકે દલીલો બાદ કોર્ટે PSI માતા અને તેના પુત્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા। PSIના પુત્ર અશ્વિને B.Ed કર્યું છે, તે હાલ કોઈ કામ ધંધો કરતો ન હતો। ACBએ PSIના ઘરે પણ સર્ચ કર્યું હતું તો PSIની વીમા પોલિસી, લોકર, બેંક એકાઉન્ટ ફરતે પણ તપાસ કેન્દ્રિત કરાઈ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।